નારોલની વૃંદાવન સોસાયટીમાં ખાળકૂવાની સફાઈ કરવા ઉતરેલા 3 યુવકો મૃત્યુ પામ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં વૃંદાવન સોસાયટીમાં ભાડુઆત તરીકે રહેતા રામભજન શર્મા સોમવારે બપોરે ખાળકૂવો ભરાઈ ગયો હોવાથી ખાલી કરવા નીચે ઉતર્યા હતા, ત્યારે ઘણો સમય વીતવા છતાં તેઓ બહાર ન આવતા પાડોશી ભૂપેન્દ્રસિંહ રાજપૂત અને ઋષિરાજ વર્મા પણ અંદર ઉતર્યા હતા. જોકે ત્રણેય બહાર ન આવતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જે બાદ ફાયર બ્રિગેડની ટીમે પહોંચી ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. સમગ્ર મામલે નારોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સરદાર બ્રિજ પાસે બાઇક ડિવાઈડર અને લાઇટના થાંભલા સાથે અથડાતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેમાં કાંકરિયામાં રહેતો અલ્પેશ મઢવી તેના મિત્ર પ્રકાશ પરમાર સાથે બાઇક પર રિવરફ્રન્ટ ઈસ્ટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સરદાર બ્રિજ નજીક પહોંચતા અચાનક બાઇક પરથી કંટ્રોલ ગુમાવતા બાઇક ડિવાઈડર અને લાઇટના થાંભલા સાથે અથડાયું હતું, જેમાં અલ્પેશના માથામાં ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા પ્રકાશ પરમારને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગુજરાત પ્રવાસના આજે બીજા દિવસે પીએમ મોદીએ ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી 2.5 કિલોમીટરનો રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં પીએમ મોદીની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ગાંધીનગરમાં રોડ શો બાદ પીએમ મોદીએ મહાત્મા મંદિરમાં સંબોધન કરી પાકિસ્તાન પર અનેક પ્રહારો કર્યા હતા, સાથે જ ₹5,536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.